નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું થર્ડ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. જે આ મિત્રો વેઇટિંગ લિસ્ટ છે તેને જાહેર કરવામાં આવેલું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ આ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. અને હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ આની માહિતી છે તે પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે. જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તલાટી અને જુનિયર ક્લાર્કની જે ખાલી જગ્યાઓ છે તે વેઇટિંગ લિસ્ટથી ભરવા માટે ખૂટતા જે ઉમેદવારો છે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું થર્ડ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જે હા મિત્રો, તલાટી અને જુનિયર ક્લાર્કની અંદર જે જગ્યાઓ ખાલી રહી ગયેલ છે તે જગ્યાઓને ભરવા માટે એક વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે. જે ઉમેદવારો છે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું થર્ડ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે. અને તેનાથી આગળ જણાવે કે અગાઉ પ્રસિદ્ધ કરેલું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હતું અને તેમાં બાકી રહેતા લાયક ઉમેદવારો તેમજ અત્યારે બહાર પાડવામાં આવેલા થર્ડ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર જે લાયક ઉમેદવારો છે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ વેઇટિંગ લિસ્ટ છે તેને પ્રસિદ્ધ કરવામાં આવશે. જે આ મિત્રો, જે અગાઉ વેઇટિંગ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું, મતલબ કે જે બીજું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર જે ઉમેદવારો બાકી રહી ગયા હતા, જે ઉમેદવારો ખરેખર લાયક હોઈને બાકી રહી ગયા હતા તેમનું વેઇટિંગ લિસ્ટ અને થર્ડ એડિશનલ પ્રોવિઝન મેરિટ લિસ્ટ તેમની અંદર જે લાયક ઉમેદવારો છે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ વેઇટિંગ લિસ્ટ છે તેમને જાહેર કરવામાં આવશે. ને ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે, જેમની PDF તમે ત્યાં ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર 10/2021-22 વિલેજ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી ક્લાસ 3ની જે ભરતી હતી તેમનું અહીંયા થર્ડ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. તે વેઇટિંગ લિસ્ટની અંદર જે ઉમેદવાર મિત્રોનો સમાવેશ થયેલો છે તેમની સંપૂર્ણ માહિતી અહીંયા દર્શાવેલી છે. સમથિંગ 12 થી 13 પેજની PDF છે તેને જાહેર કરવામાં આવેલી છે. અને છેલ્લે કેટલા મેરિટ સુધી અટકેલું છે, કયા કયા ઉમેદવાર કયા કેટેગરીની અંદર કેટલા મેરિટવાળા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવે તેમની માહિતી પણ છેલ્લા પેજ પર દર્શાવવામાં આવેલી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ માર્ક દર્શાવેલા છે, જેમાં જનરલ ફિમેલની અંદર કેટલા કેટેગરી અટકેલું છે, જનરલ મેલ કેન્ડિડેટ, પછી PWDમાં A કેટેગરી અને PWDમાં C કેટેગરી, 4 કેટેગરીનું મિનિમમ કટ ઓફ પણ દર્શાવવામાં આવેલું છે. આવી જ રીતે જુનિયર ક્લાર્કની પણ PDF જાહેર કરવામાં આવેલી છે, તે પણ તમે ઓફિશિયલી સાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો. જે આ મિત્રો, હસમુખ પટેલ સાહેબ દ્વારા આની તદ્દન નવી માહિતી આપવામાં આવેલ છે. વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ. આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.